ગુડ મોર્નિંગ મિત્રો. ગઈકાલની જ આપણી વાત આગળ વધારીએ. ઘણા બધા મિત્રોએ મને વોટ્સએપમાં જવાબ પણ મોકલ્યા અને બધાના જવાબ સાચા જ છે, છતાં પણ લખવામાં થોડી ઘણી જે પણ કંઈ ભૂલો તો ના કહી શકાય, પણ જે પણ કંઈ સુધારો કરવાની જરૂર છે એનું થોડુંક આપણે અહીંયા ચર્ચા કરીએ. હવે એ પહેલા ઘણા બધા મિત્રો કદાચ વિડીયોઝ તો જોયા હશે પણ જવાબ આપ્યા નથી અથવા તો આપવા માટે ફ્રી થયા નથી, તો એમના જવાબની હું રાહ જોઈશ. પણ મારો એવો આગ્રહ છે કે હવે ખરેખર સિરિયસલી તમારે દરરોજ તમારો ટાઈમ બચાવી અને એકાદ કલાક વિડીયો જોયા પછી એકાદ કલાકનો ટાઈમ તમારે ગણિત માટે આપવો પડશે, જેથી કરી સ્કૂલ લગભગ કદાચ વહેલામાં વહેલી શરૂ થાય તો બી જૂન મહિના સિવાય બહુ ઓછી શક્યતાઓ છે હાલની પરિસ્થિતિ જોતા. તો આપણી પાસે પાછળનો ટાઈમ બચે એટલા માટે પછી આપણે ગણિતની થોડી વધારે પ્રેક્ટિસ ચાલુ કરીએ. જાકાસણી સરે આજકાલમાં તમને સાદુ રૂપના દાખલાઓ બી થોડાક મોકલાવ્યા છે. એ કદાચ સમજવામાં ના આવે તો કોઈ પર્ટિક્યુલર એવો સમ હોય કે જે આપણાથી નથી થતો અથવા તો ફરીથી સમજવાનો છે તો મને ફરીથી વોટ્સએપ કરજો. મારો નંબર તમારી પાસે છે, તો એની પણ આપણે આ વિડીયોમાં ચેપ્ટરના સાથે સાથે આપણે ચર્ચા કરીશું. કાલની જ આપણી ચર્ચા થોડીક આગળ વધારીએ. કાલે આપણે અલ્ગોરિધમ વિશે શીખ્યા. અલ્ગોરિધમ એટલે શું છે? એક આપણી પાસે નવી ટર્મ આવી હતી કે એલ્ગોરિધમ એટલે શું. તો અલ્ગોરિધમ એટલે આપણે એવું કીધું કે આપણને પહેલેથી ડિફાઇન કરેલા સ્ટેપ્સ આપેલા હોય કે પહેલું સ્ટેપ આ, બીજું સ્ટેપ આ, ત્રીજું સ્ટેપ આ, જ્યાં સુધી તમને જોઈતી વસ્તુ ના મળે ત્યાં સુધી આ સ્ટેપ તમારે રિપીટ કરે રાખવાના, એટલે એમને અલ્ગોરિધમ કહેવાય. આપણે કાલે અલ્ગોરિધમ જોયો શું હતો? તો કે યુક્લિડનો ભાગ પ્રવિધિ પ્રમેય. યુક્લિડની ભાગ પ્રવિધિ, એમાં યુક્લિડે શું કીધું હતું? એમના પૂર્વ પ્રમેય પ્રમાણે એ અને બી બે ધન સંખ્યાઓ હોય, ધન પૂર્ણાંકો હોય, તો એ અને બી માટે ક્યુ અને આર બે અનઋણ પૂર્ણાંક સંખ્યાઓ એવી મળશે કે જે યુનિક હોય, જે અનન્ય હોય, અને આર આવી કન્ડિશનમાં ફોલો કરે. ગઈકાલનું જ એક્ઝામ્પલ આપણે થોડુંક તમને ફરીથી બતાવું અને આપણે થોડીક જે અંદર ચર્ચા કરવાની છે ફરીથી થોડું રિવિઝન કરવાનું છે. રિવિઝન કરીએ તો ગઈકાલનું જે આપણું આ એક્ઝામ્પલ હતું કે યુક્લિડ ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 576 નો ગુસાઅ શોધો. તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ a બરાબર 12576 અને b બરાબર 4052 માટે a અને b માટે q અને r બંને આપણને મળશે. પછી આપણે શું કર્યું? તો કે આ જે b છે એને આપણે ભાજ્ય તરીકે લઈ આવ્યા, આગળ લઈ આવ્યા, જેનો ભાગાકાર કરવાનો છે, અને 420 ને આપણે b ની જગ્યાએ લઈ આવ્યા. જ્યાં સુધી આપણને r ની વેલ્યુ 0 ના મળી ત્યાં સુધી આપણે એ જ સ્ટેપ ફરીથી રિપીટ કરીએ. એટલે આ સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, 4, 5, 6 અને 7 ઘણી વખત તમે પેલી એક્સરસાઇઝના ઉદાહરણમાં બી જોયું હશે કે પહેલા જ સ્ટેપમાં જવાબ આવી જાય છે, તો વેલ એન્ડ ગુડ, એમાં કોઈ ઇશ્યુ નથી. પણ આપણે ગઈકાલે મેં તમને વાત કરી હતી કે આ અલ્ગોરિધમ શા માટે કામ કરે છે, કે આ અલ્ગોરિધમ આ જ રીતના કરો તો છેલ્લે તમને જે 4 જવાબ આવે છે આનો જ ગુસા શા માટે છે. તો જો જરાક પેલું ચર્ચા કરીએ તો ઉપરથી તમે વિચારો કે માની લો કે તમને એવું કીધું છે કે 4052 અને 420 આ બંનેનો ગુસા શોધો. તો તમે જોઈ શકો કે આ સ્ટેપ્સ બધા એમના માટે રિપીટ થશે. 4052 અને 420 નો ગુસા પણ 4 જ આવશે. તમને એવું કે 420 અને 272 એનો ગુસા શોધો, તો આ સ્ટેપ્સ રિપીટ થશે. એવી જ રીતના જો હું તમને એવું કહું કે 272 અને 148, 272 અને 148
એમનો ગુસા શોધો. તો આ સ્ટેપ રિપીટ થશે. એટલે એનો મતલબ શું થયો કે 24 અને 4 નો ગુસા શોધવાનું આવે તો આ એક જ સ્ટેપ આવશે. એનો મતલબ કે જે ગુસા 24 અને 4 નો થશે એ જ ગુસા 124 અહીંયા અને 24 એનો થશે. એ જ ગુસા ઉપરના સ્ટેપ પ્રમાણે ઉપરના સ્ટેપ પ્રમાણે 148 અને 124 નો થશે. એવી જ રીતના એ જ ગુસા 420 અને 272 નો થશે. એવી જ રીતે એ જ ગુસા ઉપરના સ્ટેપ પ્રમાણે 4052 અને 420 નો થશે. એ જ ગુસા 12576 અને 4052 નો થશે. એટલે સમજવામાં આવ્યું કે આ સ્ટેપ્સ શા માટે લાગુ પડે છે. તો કે અહીંયા 4 બરાબર લઈએ તો એ 24 અને 4 નો ગુસા થશે, 124 અને 24 નો ગુસા થશે, આમનો બી ગુસા થશે અને છેલ્લે આ સંખ્યાનો બી ગુસા થશે. મતલબ ઊંધેથી બી ચાલો, જેમ જેમ આગળ વધતા જાઓ, સપોઝ અહીંયાથી તમારે આગળ બી વધવું છે અને અહીંયા કોઈ પણ સંખ્યા મૂકો, અહીંયા 12576 કરો, અહીંયા કોઈ પણ નંબર મૂકી અને 4052 કરો અહીંયા શેષ માટે, તો અહીંયા તમે સરવાળો કરીને સંખ્યા મૂકશો તો એ સંખ્યાનો ગુસા બી છેલ્લે 4 જ વધશે. બરાબર. એનો મતલબ કે આ જે અલ્ગોરિધમ છે એ સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ સંખ્યા માટે તમને ગુસા શોધવામાં કામ આપી શકે. તો સરસ. આ અલ્ગોરિધમ ના ઉપરથી એક્ઝામમાં કદાચ ઘણા બધા દાખલાઓ પૂછાઈ શકે. થોડાક અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ છે, હું તમને પાછળથી પીડીએફ થોડોક મોકલાવીશ. બરાબર. એમાંથી પછી આપણને ના સમજાય તો એ આપણે ડિસ્કસ કરીશું. આપણી જ વાતને હવે થોડીક આગળ વધારીએ યુક્લિડના પૂર્વ પ્રમેયની. એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની કે યુક્લિડનું પૂર્વ પ્રમેય છે ભાગાકાર માટેનું, એ આપણા ટેક્સ્ટબુક માટે ધન પૂર્ણાંકો માટે આપણે લાગુ પડીએ છીએ. એ ઋણ પૂર્ણાંકો માટે પણ લાગુ પડી શકે, પણ એની ડિસ્કશન આપણે અહીંયા ટેક્સ્ટબુક પૂરતી લિમિટ રાખીએ છીએ, એટલે એ ડિસ્કશન આપણે આ વિડીયોઝમાં કરતા નથી. હવે તમારી ચેપ્ટરમાં આ યુક્લિડના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી અને ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને કંઈક વિવિધ વસ્તુઓ સાબિત કરવાની કીધી હોય તો એ કેવી રીતે કરવી એના માટે થોડાક ઉદાહરણો છે. ઉદાહરણ નંબર 2 લઈએ. બરાબર. આ બધા ઉદાહરણો છે થોડા સમજવા માટે બહુ સરસ ઇમ્પોર્ટન્ટ છે. લખવા માટે તમારી રીતે થોડું ઘણું તમે અલગ રીતે લખી શકો, એમાં કોઈ ઇસ્યુ નથી. તો ઉદાહરણ બીજું છે કે દર્શાવો કે ધન યુગ્મ પૂર્ણાંક q માટે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 2q ના સ્વરૂપમાં હોય અને અયુગ્મ ધન પૂર્ણાંક કોઈ પૂર્ણાંક q માટે 2q + 1 ના સ્વરૂપમાં હોય. શું પહેલા તો સાબિત કરવાનું છે એ આપણે થોડુંક સમજીએ, પછી એને કેવી રીતે લખવું અને કેવી રીતે સાબિત કરવું એ આપણે પહેલા તો જોઈ લઈએ. તો યુગ્મ પૂર્ણાંક એટલે શું? આપણે ઇંગ્લિશમાં એને ઇવન કહીએ છીએ. અને અયુગ્મ એટલે શું? આપણે એને ઓડ કહીએ છીએ. યુગ્મ શબ્દ હંમેશા વાપરવામાં આવે છે જોડી માટે. બે સંખ્યાની જોડી હોય, બેના ગુણાંકમાં હોય, એટલે એને આપણે ઇવન નંબર કહીએ. 2, 4, 6, 8 વગેરે વગેરે. અને અયુગ્મ નંબર એટલે 1, 3, 5, 7 વગેરે વગેરે, જેમાંથી બેની જોડ બનાવવી શક્ય નથી. એટલે હવે આપણને શું કહે છે કે કોઈ પણ ધન પૂર્ણાંક q માટે યુગ્મ ધન પૂર્ણાંક મતલબ બેકી સંખ્યા હોય એ 2q ના સ્વરૂપમાં હોય, અયુગ્મ ધન પૂર્ણાંક 2q + 1 ના સ્વરૂપમાં હોય. હવે એને સાબિત કરીએ. આપણને કહેવા શું માંગે છે કે માની લ્યો કે
હું લખવાનું તમને પછી કહીશ, પણ માની લ્યો કે આપણે ક્યુ બરાબર નાની સંખ્યા લઈ, સપોઝ 3, તો 2q એટલે કેટલા થશે 6, અને 2q + 1 કેટલા થશે 7. એટલે એનો મતલબ શું થયો કે અગર q બરાબર 3 હોય તો 2q એ યુગ્મ બેકી સંખ્યા થશે, ઇવન નંબર, અને 2q + 1 છે એ હંમેશા એકી સંખ્યા થશે, અયુગ્મ અથવા તો ઓડ નંબર. કોઈ પણ ઉદાહરણ લઈ શકો. q બરાબર તમે સપોઝ માની લો કે 100 લ્યો છો, તો 2q કેટલા થશે? ઓબ્વિયસલી 200. કેવી સંખ્યા છે? ઇવન નંબર. 2q + 1 200 + 1 એટલે 201 થશે. કેવી સંખ્યા છે? ઓડ. એનો મતલબ શું થયો કે કોઈ પણ સંખ્યા માટે q કોઈ પણ ધન પૂર્ણાંક હોય, ચાહે એકી અથવા તો બેકી, કોઈ પણ q માટે 2q હંમેશા બેકી સંખ્યા હશે અને 2q + 1 હંમેશા એકી સંખ્યા હશે. એ આપણે સાબિત કરવું છે. તો આપણને ખબર છે કે બેકી સંખ્યાની આપણી વ્યાખ્યા શું છે? બેકી સંખ્યાની વ્યાખ્યા આપણે શું લખીએ કે જે સંખ્યાને 2 વડે ભાગી શકાય, એ સંખ્યા બેકી સંખ્યા હોય, અને જે સંખ્યાને 2 વડે ભાગી શકાય નહીં, 2 વડે ના ભાગી શકો, એટલે એ સંખ્યા કેવી હોય? એકી સંખ્યા હોય. બરાબર. પણ એના પહેલા બીજું આપણે જે થોડુંક ડિસ્કસ કરવા માંગીએ છીએ કે માની લ્યો કે આપણે કાલે પેલું જોયું કે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ a = આપણે શું લઈએ છીએ? b × q + r, જ્યાં r ની મારી વેલ્યુ આ કન્ડિશનને ફોલો કરવી પડે. રાઈટ? મતલબ કે r ની વેલ્યુ 0 થી મોટી હોય પણ b થી નાની હોવી જોઈએ. માની લ્યો કે આપણને અહીંયા કીધું છે કે b ને આપણે કેવા ફોર્મમાં દર્શાવવો છે? 2 ના ફોર્મમાં, 2 × q ના ફોર્મમાં દર્શાવવો છે. તો b ની વેલ્યુ સપોઝ તમે 2 લ્યો, માની લ્યો કે હું b = 2 લઉં, બરાબર. પછી હું કહું ત્યારે તમે આખું પછી લખજો, અત્યારે હજુ કોપી કરવાની જરૂર નથી, ખાલી સમજો. b = હું 2 લઉં તો મારી પાસે r ની શક્ય કિંમતો કેટલી થશે? કોઈ પણ વેલ્યુ હોય. b હું અગર 2 લઉં તો મારી r ની વેલ્યુ શું મળવી જોઈએ? શું પોસિબિલિટીઝ છે? તો આપણને શરતની ખબર છે. r શું છે? તો કે ધન પૂર્ણાંક છે. આમ તો અનઋણ શબ્દ વાપરો તો કાલે આપણે, અનઋણ એટલે 0 બી હોઈ શકે. એટલે r શું છે? ધન પૂર્ણાંક છે અને 0 બી હોઈ શકે. તો 2 થી નાના ધન પૂર્ણાંકો 1 અને r ની કિંમત 0 પણ હોઈ શકે. તો r ની શક્ય કિંમતો કેટલી આવશે? 0 અને 1. તો મેથ્સમાં કોઈ પણ બાકી વિષયોની જેમ સીધા આપણે હવામાં ઉડી અને એકની વસ્તુ સાબિત કરી દઈએ તો ના ચાલે. મેથ્સમાં જેટલા પણ કેસીસ હોય, જેટલી પણ શક્યતાઓ હોય, એ બધા માટે તમારે સાબિતી આપવી પડે. એટલે અહીંયા શું થશે તો કે b આપણે 2 લેવું છે. શા માટે? તો કે આપણને એવું કીધું છે કે મારો જે નંબર છે એ 2q અથવા 2q + 1 ના સ્વરૂપમાં હોવો જોઈએ. એટલે b ની વેલ્યુ મેં લીધી 2. તો b = 2 માટે r ની શક્ય કિંમતો શું થશે? 0 અને 1. એટલે આપણી પાસે બે શક્યતાઓ આવી, બે અલગ અલગ કેસીસ આવ્યા કે પહેલી વખતે માની લો કે b = 2 હોય અને r = 0 હોય, તો એની કિંમત શું થશે? તો કે a = b ની જગ્યાએ આપણે 2 મૂકી, 2 × q + 0 લખવાની જરૂર નથી, એટલે શું થશે? 2 × q. તો હવે a વિભાજ્ય સંખ્યા હોય, એ માની લો કે વિભાજ્ય સંખ્યા છે, તો a ના મિનિમમ 2 અવયવો તો મળ્યા છે. એક અવયવ એનો 2 છે અને બીજો અવયવ શું છે? તો કે q. આપણે આમ લખીએ કે 6 = 2 × 3. તો 6 ના 2 અવયવો તો છે, એમાંથી એક અવયવ 2 છે અને બીજો અવયવ 3 છે. હું 10 બરાબર સપોઝ 12 બરાબર આમ લખું કે 2 × 6, તો 12 નો એક અવયવ 2 છે, બીજો અવયવ 6 છે. 12 બરાબર હું આમ લખું કે 3 × 4, તો 12 નો એક અવયવ 3 થશે, બીજો અવયવ શું થશે? 4. તો a = આપણે 2q લખ્યું, તો એનો મતલબ શું થયો કે a નો એક અવયવ
2 તો છે જ, ક્યુ ભલે જે પણ હોય, ક્યુ કદાચ 50 હોય તોય ભલે, 100 હોય તોય ભલે, 5 હોય તોય ભલે અને 10 હોય તોય ભલે, એની સાથે આપણે બહુ ચિંતા કરવાની નથી. પણ આપણને એ તો ખબર પડી ગઈ કે આપણા પહેલા કેસ માટે એની કંઈક આવી વેલ્યુ મળશે. એનો મતલબ શું થયો કે એ નો એક અવયવ 2 છે, તો એના બીજા શબ્દોમાં એવું કહી શકું કે એ 2q ના સ્વરૂપમાં છે, તેથી એને 2 વડે હું ભાગી શકું. યસ કહેવાય કે નહીં? હું એમ કહું કે 14 ને હું 2 into 7 એવી રીતના હું લખી શકું છું. એનો એક અવયવ 2 છે, તો હું 14 ને 2 વડે નિશેષ ભાગી શકું. 2 સત્તા ને 14 નિશેષ હું ભાગી શકું. એનો મતલબ શું થયો કે 14 આપણી યુગ્મ સંખ્યા છે. બરાબર, એની આપણે વ્યાખ્યા આપી છે. તો ફરીથી b is equal to 2 અને r is equal to 0 માટે a is equal to શું મળશે? 2q. મતલબ 2q હોય એ ચાહે કોઈ પણ સંખ્યા હોય, પણ આવા ફોર્મમાં લખી શકાય છે. એનો મતલબ એ સંખ્યા હંમેશા કેવી હોવી જોઈએ? યુગ્મ પૂર્ણાંક હોવી જોઈએ. તો a b is equal to 2, r is equal to 0 માટે a is equal to 2q મળશે, જે હંમેશા યુગ્મ રહેશે. હવે આપણે બીજો કેસ લઈએ કે b is equal to 2 અને r is equal to 1. r is equal to 0 વાળો કેસ આપણે લઈ લીધો. r is equal to 1 વાળો કેસ લઈએ. r is equal to 1 તો શું થશે? ફરીથી આમાં વેલ્યુ રાખો. તો a is equal to b ના બદલે 2 into q પ્લસ r ની બદલે 1. હવે શું થયું? તો 2q તો આપણે હમણાં ઉપર લખ્યું કે 2q હંમેશા યુગ્મ પૂર્ણાંક હોય. કોઈ પણ યુગ્મ પૂર્ણાંકમાં તમે 1 એડ કરો, માની લો કે 6 યુગ્મ પૂર્ણાંક છે, તમે 1 એડ કરો એટલે શું થઈ જશે? 7. આ પાછું શું થઈ જશે? અયુગ્મ થઈ જશે. બરાબર, 2q plus 1 હંમેશા શું રહેશે? અયુગ્મ રહેશે. સો 2q a is equal to 2q હંમેશા યુગ્મ હોય, 2q plus 1 હંમેશા શું હોય? અયુગ્મ. હવે આને આપણે ફરીથી લખીએ. બરાબર, દર્શાવો કે દરેક ધન યુગ્મ પૂર્ણાંક માટે q is equal to કોઈ પૂર્ણાંક q માટે 2q ના સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક કોઈ પૂર્ણાંક q માટે 2q plus 1 ના સ્વરૂપમાં હોય. તો હવે અહીંયા આવા પ્રકારના દાખલાઓમાં મેઇન એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે b તમે કેટલા લેશો. b તમે 2 લીધા એટલે r ની શક્ય કિંમતો આપણને 0 અને 1 મળી. જો b તમે 3 લો તો r ની શક્ય કિંમતો 0, 1 અને 2 મળે. શું કામ? તો કે આપણી પાસે કન્ડિશન છે કે 0 is less than or equal to r less than b. તો હવે તમને પ્રશ્ન થાય કે સર b ની કિંમત કેટલી લેવાની? તો એ હવે આપણી સામાન્ય બુદ્ધિ પ્રમાણે આપણું વર્ક ઓછામાં ઓછું થાય, કેમ કે દરેક કેસ માટે તમારે સાદુરૂપ આપવું પડશે. આપણી સામાન્ય બુદ્ધિ પ્રમાણે દરેક તમારું વર્ક ઓછામાં ઓછું થાય અને તમારે જે સાબિત કરવું છે સાબિત થઈ જાય. એ રીતના તમારે b ની કિંમત લેવી પડશે. સો જુદી જુદી કિંમત કેવી રીતના લેવી ને કઈ રીતના સાબિત થાય એના વારાફરતી વાળા ઉદાહરણો છે. હાલ પૂરતા આ ઉદાહરણ પર ફોકસ કરીએ તો આપણે અગાઉ ચર્ચા કરી લીધી કે b is equal to 2 લેવાથી r is equal to 0 અને 1 મળશે. તો એને આપણે ફરીથી આપણા જે પ્રોપર એક્ઝામમાં લખીએ એ ફોર્મમાં લખવું હોય તો આપણે આવું લખવું પડશે કે ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે, એ કોઈ ધન પૂર્ણાંક છે. પ્રોપર લખીએ પૂર્ણાંકને બદલે. ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે. આ સાથે લખવું હોય તો લખતા જજો. તો b બરાબર 2 માટે ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે તો b બરાબર 2 માટે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ શું થશે?
યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ આપણે a બરાબર a લઈએ, b બરાબર 2 લઈએ તો 2 into q plus r, જ્યાં r ની શક્ય કિંમતો શું થશે? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r. b ના બદલે આપણે શું લેવું પડશે? b ના બદલે અહીંયા b લખ્યો છે, b ના બદલે આપણે શું લેવું પડશે? 2. ઝીરો ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 2, જ્યાં r અને q બંને અનઋણ પૂર્ણાંકો છે. તો જો b ઇઝ ઇક્વલ ટુ 2 અને r બરાબર 0 લઈએ તો અહીંયા તમે આ લખવાના બદલે તમે આવું બી લખી શકો. આના બદલે આવું પણ લખી શકો કે r બરાબર 0 અથવા 1. આ બંને એક જ સેન્ટેન્સ છે. 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 2 અથવા તો r ઇઝ ઇક્વલ ટુ 0 અને અથવા 1. એ બંને એક જ વિધાનો છે, એટલે એમાં ટેન્શન નહીં લેવાનું. કલર મારો એક ચેન્જ થઈ ગયો છે, ફરીથી લઈ લઉં જે આપણે કલર ઓરિજિનલ હતો એ. b ઇઝ ઇક્વલ ટુ 2 અને r ઇઝ ઇક્વલ ટુ 0 માટે a ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 ઇન્ટુ q, કે r ની વેલ્યુ આપણે લીધી છે 0. જો આવું થાય તો જો આ b ઇઝ ઇક્વલ ટુ 2 અને r ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો a ઇઝ ઇક્વલ ટુ 2 માટે a બે વડે વિભાજ્ય છે, એટલે કે a યુગ્મ પૂર્ણાંક છે. અને બીજો કેસ આપણે શું લેવો પડશે? જો b ઇઝ ઇક્વલ ટુ 2 અને r ઇઝ ઇક્વલ ટુ 1 તો a ઇઝ ઇક્વલ ટુ શું થશે? b ના બદલે 2 લેવાના, q તો આપણે કોઈ બી સંખ્યા છે, r1 તો શું થશે? a છે એ બે વડે વિભાજ્ય નથી. શા માટે નથી આપણે જોયું. શા માટે નથી? તો કે a ને બે વડે ભાગો તો અહીંયા એક શેષ વધશે હંમેશા, બરાબર? બે વડે વિભાજ્ય નથી. તેથી a અયુગ્મ પૂર્ણાંક છે. બરાબર? આટલું તમે લખી લો. થોડી વાર પોઝ કરવો હોય તો પોઝ કરી અને તમે લખી શકો છો. બરાબર? પછી આપણે પાછું એના પછીનું ઉદાહરણ લઈએ. એ થોડી વાર વિડીયો પોઝ રાખી અને તમે લખી શકો છો આરામથી. તમારા લખવા માટે તમારે એક અલગથી બાકી બુક બનાવજો. અને આપણે જે ઓર્ડરમાં લીધું છે, પહેલા આપણું ઉદાહરણ 1 હતું ગઈકાલ વાળું, પછી આપણે એક્સરસાઇઝ 1.1 નો એક ક્વેશ્ચન લીધો, પછી આ ઉદાહરણ 2 છે. એવા ઓર્ડરમાં તમે લખશો તો પણ ચાલશે, એની ચિંતા ના કરતા. આપણું નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. નેક્સ્ટ ઉદાહરણ લીધું છે કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 4q plus 1 અથવા 4q plus 3 ના સ્વરૂપમાં હોય. તો અહીંયા હવે તરત આપણે સ્ટ્રાઇક થવી જોઈએ કે r ની વેલ્યુ આપણે 1 અને 3 વધીને મેક્સિમમ આપણી 3 વેલ્યુ છે. 3 વેલ્યુ આપણે દર્શાવી છે. તો r કેવી રીતના તમે દર્શાવી શકો? r ને દર્શાવવા માટે b ની વેલ્યુ શું જોઈએ? તો આપણને અહીંયા હિન્ટ બી આપેલી છે કે b 4 into q મતલબ b 4 ના સ્વરૂપમાં હોવો જોઈએ. તો આપણને કીધું છે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક, એટલે આપણને જે ધન પૂર્ણાંક આપ્યો છે એ આપણને આપ્યો છે એ ઓલરેડી અયુગ્મ છે, બરાબર? અયુગ્મ છે મતલબ એ બે વડે વિભાજ્ય નથી, અથવા તો એના અવયવોમાં ક્યાંય પણ બે આવતા નથી. એ આપણે સાબિત કરશું. એટલે
અયુગ્મ ના હોય તો એ કેવો હોય? યુગ્મ હોવો જોઈએ, બરાબર? તો યુગ્મ ના હોય તો એ અયુગ્મ હોવો જોઈએ. તો ફરીથી ધારો કે ફરીથી આપણને આપી દીધું છે, ધારો કે એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. જો યુક્લિડ ભાગવિધિ પ્રમેય મુજબ યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે આપણને ખબર છે કે b ની વેલ્યુ આપણે 4 લેવી પડશે. b = 4 માટે r ની શક્ય કિંમતો શું થશે? a = શું થશે? 4q + r, જ્યાં r ની કિંમતો શું થશે? 0 અથવા 1 અથવા 2 અથવા 3 થાય. સમજાણું શા માટે? તો કે આપણે ફરીથી અહીંયા આપણો યુક્લિડનો જે ભાગ પ્રવિધિ છે એમાં આપણે શું લીધું હતું કે a = bq + r, જ્યાં r ની વેલ્યુ 0 થી મોટી પરંતુ b થી નાની અને પૂર્ણાંક હોવી જોઈએ. તો b = 4 છે અને 0 અને 4 ની વચ્ચેના જે પણ પૂર્ણાંકો છે 0, 1, 2 અને 3 એ બધા કેસીસ આપણે લેવા પડશે. તો ફરીથી આગળના એક્ઝામ્પલની મુજબ જો b = 4 અને r 0 હોય તો હું એક જ લાઈનમાં લખું છું, a = શું થશે? 4 × q. જો b = 4 અને r = 1 તો a = 4q + 1 થાય, બરાબર? જો b = 4 અને r = 2 હોય તો a = શું થશે? 4q + 2. અને જો b = 4 અને r = 3 હોય તો a = શું થશે? 4q + 3. હવે એ કોઈ પણ સંખ્યા છે, એ કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક છે, એને આપણે સામાન્ય રીતે આપણે દર્શાવ્યું કે કોઈ પણ યુક્લિડના ભાગ પ્રવિધિ મુજબ કોઈ પણ સંખ્યા q અને r માટે એને આ 4 ફોર્મમાં દર્શાવી શકાય. તો 4 ફોર્મમાંથી આપણે જોઈએ તો આ ફોર્મ જો આ શું બતાવે છે? 4q ને હું કદાચ આવું લખું તો લખી શકું 2 × 2q. યસ, આને હું આવું લખી શકું, આમાંથી બે સામાન્ય કાઢું તો 2 × 2q + 1. એટલે શું થયું? તો કે આ બે કેસીસ માટે a 2 નો ગુણાંક છે, આના માટે બી એ 2 નો ગુણાંક છે. અહીંયા 2q અને 2q + 1 અલગ અલગ સંખ્યાઓ હોઈ શકે, બરાબર? એટલે એનો મતલબ શું થયો કે a = 4q અને 4q + 2 બંને યુગ્મ પૂર્ણાંકો છે. બંને યુગ્મ પૂર્ણાંકો છે જે આપણા a માટે શક્ય નથી, જે શક્ય નથી. કારણ શા માટે? કારણ કે આપણને પહેલાથી જ કીધું છે કે એ અયુગ્મ ધન છે, કારણ કે એ અયુગ્મ ધન છે. માટે શું થઈ ગયું? આપણી પાસે a માટે 4 શક્યતાઓ હતી કે એ કાં તો 4q હોય, કાં તો 4q + 1 હોય, કાં તો 4q + 2 હોય, કાં તો 4q + 3 હોય. હવે એમાંથી બે શક્યતાઓમાં આપણે કહી દીધું કે આ બે શક્યતાઓ છે કે જ્યાં એ યુગ્મ પૂર્ણાંક હોઈ શકે, પણ આપણને તો કીધું છે કે એ અયુગ્મ છે. તો બાકીની બે શક્યતાઓ રહી, માટે બાકીની બે શક્યતાઓ a = 4q + 1 અને 4q + 3 માટે એ શું થશે? અયુગ્મ પૂર્ણાંક, અથવા તો
a ઇઝ ઇક્વલ ટુ 4q પ્લસ 3 અને 4q પ્લસ 3 અને 4q પ્લસ 1 સોરી ના સ્વરૂપમાં દર્શાવી શકાય અથવા તો આવા સ્વરૂપમાં હોય. ફરીથી એક વખત અહીંયા કોઈ બી સંખ્યા હોય, સપોઝ હું તમને એવું પૂછું કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક માટે a 4q પ્લસ 1 4q પ્લસ 3 ના સ્વરૂપમાં હોય, તો અહીંયા આપણે તમારે જોવું પડે કે b ની વેલ્યુ હું શું લઉં સો ધેટ મારું કામ છે એ ઇઝી થઈ જાય. હવે આગળના ઉદાહરણ જોઈશું એટલે આપણને પાક્કો આઈડિયા આવી જશે. ઉદાહરણ 3 પછી હું સીધો સ્વાધ્યાયમાં જમ્પ કરું છું. વચ્ચે એક ઉદાહરણ છે, ઉદાહરણ ફરીથી આપણે પછી થોડી વાર પછી પાછું ચર્ચા કરીશું. આ તમારી એક્સરસાઇઝ 1.1 નો બીજા નંબરનો દાખલો છે. કાલે એક નંબરના જે 3 દાખલા હતા અંદર એ તમે શોધી અને મને જવાબ આપ્યા છે. બીજા નંબરનો દાખલો જોઈએ કે રીતના લખો. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q પ્લસ 1 6q પ્લસ 3 અથવા 6q પ્લસ 5 પ્રકારની હોઈ શકે. એનો મતલબ શું થયો કે આપણે b ઇઝ ઇક્વલ ટુ શું લેવું પડશે 6. શા માટે? તો કે તમને ખબર છે કે અહીંયા r ની મેક્સિમમ વેલ્યુ 5 દર્શાવેલી છે, એટલે b ઇઝ ઇક્વલ ટુ 6 લઈએ તો આપણી r ના કેટલા કેસીસ થાય 0 1 2 3 4 અને 5. તો હવે આપણે ફરીથી લખવું પડશે કે ધારો કે ફરીથી એ જ લઈએ, તમે a b ના બદલે બીજી કોઈ પણ સંખ્યા લઈ શકો પણ આપણી a ની આદત પડી ગઈ છે તો એ જ લઈએ. ધારો કે a કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક છે. ધારો કે એ કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક છે તો યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ શું થશે? યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ b is equal to 6 લઈએ તો r ની શક્ય કિંમતો શું મળશે? r is equal to 0 અથવા 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 મળે. ફરીથી આપણે બધા કેસીસ લેવા પડશે. જો b is equal to 6 અને r is equal to 0 હોય તો a કેટલા થશે? 6 into q પ્લસ 0 લખવાની જરૂર નથી. આ પણ 2 ના સ્વરૂપમાં છે. શું કામ? તો કે 2 into 3q હું લખી શકું. ફરીથી જો b is equal to 6 અને r is equal to 1 હોય તો એ શું થશે? 6q પ્લસ 1. એને આપણે 2 into એક નંબરના સ્વરૂપમાં લખી નહીં શકીએ. જો b is equal to 6 અને r is equal to 3 હોય તો શું થશે? a is equal to 6 r is equal to 2 રહી ગઈ, સોરી 2 લખશું આપણે. r is equal to 2 હોય તો r is equal to 2 હોય તો 6q plus 2. અહીંયા તમે આવું લખી શકો કે 2 કોમન નું કાઢું તો 3q plus 1. અહીંયા 3q અને 3q plus 1 બંને અલગ અલગ સંખ્યાઓ થશે. જો b is equal to 6 અને r is equal to 3 હોય તો શું થશે? a is equal to 6q plus 3. અહીંયા તમે 3 કોમન કાઢી શકો પણ 3 ના ગુણાંકમાં દર્શાવવા માટે આપણને કઈ એવી જરૂરિયાત નથી. જો b is equal to 6 અને r is equal to 4 હોય તો a is equal to શું થશે? 6q plus 4. આમાંથી 2 કોમન નીકળી શકે? યસ. તો કે 2 into 3q plus 2.
જો b ઇઝ ઇક્વલ ટુ 6 અને r ઇઝ ઇક્વલ ટુ 5 હોય તો શું થાય? જો b ઇઝ ઇક્વલ ટુ 6 અને r ઇઝ ઇક્વલ ટુ 5 હોય તો 6 ક્યુબ પ્લસ 5 થશે. આપણી પાસે 6 કેસીસ થઈ ગયા. તો હવે આમાંથી આપણને શું કીધું છે કે એ કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક છે, પરંતુ a is equal to 6 ક્યુબ પ્લસ 2 અને 6 ક્યુબ પ્લસ 4 યુગ્મ હોવાથી, યુગ્મ શા માટે છે તો આપણે આમાં સાબિત કર્યું કે 2 નો ગુણાંક છે. યુગ્મ હોવાથી પરંતુ a is equal to 6 ક્યુબ પ્લસ 2 અને 6 ક્યુબ પ્લસ 4 યુગ્મ હોવાથી શક્ય નથી. શું શક્ય નથી? તો કે આ વેલ્યુ લેવું શક્ય નથી, કારણ કે આપણને પ્રથમ જ આપેલું છે, કારણ કે એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. આથી આપણે શું લેવું પડશે? બાકીના કેસીસ જે બચ્યા છે, માટે બાકીના આ 3 કેસ 6 કેસ છે, એમાંથી ટોટલ 3 યુગ્મ છે, તો બાકીના કેસ શું હોવા જોઈએ? અયુગ્મ છે. માટે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક 6 ક્યુબ પ્લસ 1, 6 ક્યુબ પ્લસ 3 અથવા 6 ક્યુબ પ્લસ 5 સ્વરૂપનો હોઈ શકે. અહીંયા પણ વિડીયો થોડી વાર પોઝ કરી અને આ તમે લખી શકો છો ફરીથી. એક્ઝામમાં 2 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં સમ્સ બધા આવવાની શક્યતાઓ ખરી. આગળનું ઉદાહરણ જોઈએ તો એક્સરસાઇઝ 1.1 નો ચોથો સમ એક આવો છે. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m ના સ્વરૂપમાં હોય. તો પહેલો જ પ્રશ્ન આપણા મગજમાં એ થવો જોઈએ કે સર હવે b ઇઝ ઇક્વલ ટુ શું લેવું પડશે? શા માટે? તો કે અત્યાર સુધી આપણને વર્ગ કે ઘન કે એવું કંઈ પૂછ્યું નહોતું. તો આપણે ટ્રાય કરીશું કે માની લો કે b ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3m અને 3m પ્લસ 1 છે, b ઇઝ ઇક્વલ ટુ 3, એનાથી નાની કોઈ પણ સંખ્યા લેશું તો અહીંયા 3m ના સ્વરૂપમાં આપણે દર્શાવી નહીં શકીએ. તો આપણે b ઇઝ ઇક્વલ ટુ 3 લઈને પ્રયત્ન કરીએ. તો ફરીથી b ઇઝ ઇક્વલ ટુ 3 લઈશું તો r ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0, 1 અથવા 2. પછી ત્રણેય કેસમાં કઈ રીતના લખવું એ જોઈએ. પણ હવે અહીંયા ખાલી શું કીધું છે કે કોઈ પણ ધન પૂર્ણાંક લેવાનો છે, એટલે એ અયુગ્મ કે યુગ્મ હોય એની સાથે આપણે બહુ કઈ લેવા દેવા નથી. કોઈ પણ ધન પૂર્ણાંક આપણને કીધું છે, તો કોઈ પણ ધન પૂર્ણાંક લઈ લઈએ. માની લ્યો કે a, ધારો કે a કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે. તો ફરીથી જો યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ b is equal to 3 માટે r ની શક્ય કિંમતો શું થશે? r is equal to 0, 1 અથવા 2 મળે. રાઈટ, આપણને યુક્લિડની ભાગ પ્રવિધિ તો યાદ છે ને, ભૂલી નથી ગયા ને? શું હતું? a is equal to b into q plus r, જ્યાં 0 is less than or equal to r less than b. So b is equal to 3 માટે r ની શક્ય કિંમતો 0, 1 અથવા 2 મળે. આપણે એ કોઈ ધન પૂર્ણાંક ના વર્ગનું કામ છે,
એટલે ફરીથી ત્રણેય કેસીસ લઈ અને વર્ક કરીને બતાવીએ તો શું થશે કે જો a બરાબર b બરાબર આપણે b લીધું છે b બરાબર જો b ઇઝ ઇક્વલ ટુ 3 અને r ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો શું થશે a ની શક્ય કિંમત શું થાય a ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ q પણ આપણને a નું કામ નથી આપણને શેનું કામ છે a નો વર્ગ તો ધન પૂર્ણાંક અહીંયા therefore ની નિશાની આવશે a નો વર્ગ શું થશે 3q નો વર્ગ 3q નો વર્ગ કરો એટલે શું થાય 3 into 3 9 into q સ્ક્વેર પણ આવા ફોર્મમાં આપણે નથી દર્શાવવાનું આપણને શું કીધું છે કેવા ફોર્મમાં દર્શાવવું છે કે 3m અથવા 3m + 1 તો આને મારે 3 આગળ લખવો છે તો મારે શું લખવું પડે 3 into 3q નો સ્ક્વેર અથવા તો 3 ના બ્રેકેટમાં 3q નો સ્ક્વેર બંને ફોર્મમાં લખી શકો હવે આ સંખ્યાને બદલે હું m લઈ લઉં જ્યાં m બરાબર 3q સ્ક્વેર તો આ 3m ના સ્વરૂપમાં થઈ ગયું હવે બીજો કેસ લઈએ કે જો b is equal to 3 જો b is equal to 3 અને r is equal to 1 હોય તો શું થશે a is equal to 3q r ને બદલે 1 માટે ફરીથી આનો સ્ક્વેર a નો વર્ગ શું થાય 3q + 1 તો આપણને આ આઈડેન્ટિટીઝ આવડવી જોઈએ આપણને આનું સાદુરૂપ આપતા આવડવું જોઈએ શું થશે x + y નો વર્ગ તો x નો વર્ગ + y નો વર્ગ + 2xy અથવા તો x² + 2xy + y² જે રીતના તમે લખવું હોય એ રીતે તો પ્રથમ પદનો વર્ગ હું થોડું ડિટેલમાં લખું છું 2 * પ્રથમ પદ * બીજું પદ વત્તા છેલ્લા પદ અથવા તો બીજા પદનો વર્ગ આનું સાદુરૂપ શું થશે 3q નો સ્ક્વેર 9q સ્ક્વેર + 6q + 1 આ તો મારું બેટું અજીબ સ્વરૂપમાં આવ્યું આપણને જે જોઈ છે 3m અથવા તો 3m + 1 ના સ્વરૂપમાં તો નથી તો શું કરવું તો આને આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો +1 તો આપણે જોઈ છે તો એને આપણે અલગ કરી દઈએ તો આ બેમાંથી 3 કોમન નીકળી શકે છે યસ આપણે 3 જ કોમન કાઢવા છે કાઢવા હોય તો q બી નીકળે પણ આપણે એની જરૂર નથી તો 3 ઇન્ટુ શું થશે અહીંયા 3q સ્ક્વેર + 2q અને +1 +1 આપણે ટચ નથી કર્યું સો હવે હું અહીંયા લખી શકું કે 3 * m + 1 જે અમારા m ની વેલ્યુ ઉપરથી બદલાઈ ગઈ m ની વેલ્યુ મારી શું થઈ ગઈ 3q સ્ક્વેર + 2q થઈ ગયું અહીંયા મેં આના બદલે m લીધું એટલે એક સ્વરૂપ મળ્યું 3m બીજું સ્વરૂપ મળ્યું 3m + 2 તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ જવો જોઈએ ના શા માટે તો કે આપણે r ની જે શક્ય કિંમતો લીધી છે એ બધાય માટે દર્શાવવું પડે નહીં તો આપણે ખોટા પડીએ એટલે ફરીથી હવે નવું છેલ્લું રિઝલ્ટ કે જો r is equal to 2 હોય તો શું થાય તો જો b is equal to 3 અને r is equal to 2 હોય તો શું થશે તો કે a is equal to 3q + 2 તો a નો સ્ક્વેર શું થશે a નો વર્ગ 3q + 2 નો વર્ગ હવે હું ડાયરેક્ટ લખું આ સ્ટેપને થોડું મિસ કરું તો 3q નો સ્ક્વેર કેટલો થશે 9q સ્ક્વેર પ્લસ 2 * પહેલું પદ * બીજું પદ 2 * પહેલું પદ 3q 6q * 2 12q પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર 2 નો સ્ક્વેર 4 લે હવે ઉપર જ કર્યું એ પ્રમાણે આમાંથી તો 3 કોમન નીકળશે પણ આ 4 તો આપણે જોતાય નથી અહીંયા તો કાં 0 હોય ને કાં 1 હોવો જોઈએ તો શું કરવું પડે થોડીક સામાન્ય બુદ્ધિ વાપરીએ કે 4 ને આપણે કંઈક એવા કટકા કરીએ કે જે આપણને કામ આવી જાય તો 9q સ્ક્વેર + 12q + 4 ના હું એવા બે ભાગ કરું છું 3 અને 1 શા માટે 3 અને 1 તો કે મારે 1 તો જોતો જ તો અને એક ભાગ એવો બી જોઈ
જ્યાં ઉપર મુજબ 3 કોમન નીકળે એટલે હું ફરીથી 3 સામાન્ય કાઢીશ એટલે શું વધશે? પહેલા 3q² પ્લસ 4q પ્લસ અહીંયા 3 ના બદલે 1. અહીંયા બ્રેકેટ પૂરો થઈ જશે. મેં આ 3 માંથી જ સામાન્ય કાઢ્યા છે. આ પાછળનો 1 તમારે એકલો જોઈ છે. એટલે શું થઈ ગયું? ઇઝ ઇક્વલ ટુ 3m પ્લસ 1, જ્યાં m ની વેલ્યુ આના માટે બી ચેન્જ થઈ. m ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 3q² પ્લસ 4q પ્લસ 1. સરસ. એટલે શું થઈ ગયું? એ કોઈ પણ ધન પૂર્ણાંક હોય તો એનો વર્ગ હંમેશા 3m અથવા તો 3m પ્લસ 1 અથવા તો 3m પ્લસ 1 એટલે કે 3m અથવા 3m પ્લસ 1 ના સ્વરૂપનો જ હોય. આથી લખી શકે, આથી કોઈ પણ ધન પૂર્ણાંક નો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે કાં તો એ 3m હોય અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય. સમજાણું? એટલે આ હવે થોડોક અઘરો સમ થઈ ગયો. 3 માર્કમાં પણ પૂછાઈ શકે એવી શક્યતાઓ ખરી. એટલે એક્ઝામમાં પૂછાય એના કરતા બી આ સાબિત કરવા માટે જે આપણે લોજિક વાપરીએ છીએ, જે નાના નાના મેન્યુપ્યુલેશન્સ કરીએ છીએ, જેમ કે આ 4 નું 3 પ્લસ 1 કર્યું, અથવા તો આપણે બી કઈ સંખ્યા લીધી જેથી કરીને આપણું કામ થોડું હળવું થાય. અહીંયા હું B6 પણ લઈ શકું, પણ B6 લઈશ તો શું થશે? 1 2 3 4 અને 5 આવા આપણા પાછા 6 કેસ લેવા પડશે. હાથે કરી અને પગમાં કુહાડો મારો એના કરતાં જેટલું પણ શક્ય હોય એટલું ઓછી રીતે આપણે મેક્સિમમ આપણું જે સાબિત કરવાનું છે થઈ શકે એવા પ્રયત્નો આપણે કરવાના. હવે પછીનો દાખલો જોઈએ. એ આનાથી બી થોડો વિચાર માંગી લે એવો છે. જોઈએ શું કે છે. દાખલા નંબર 5, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય અથવા તો ભાગ પ્રવિધિ વાપરી અને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપમાં હોય. તો હવે પહેલો જ પ્રશ્ન એ થાય કે ઘન તો દર્શાવવાનો જ છે, પણ બી શું લેવો? તો કે બી ની વેલ્યુ 9 લઈએ તો દાખલો 100% થઈ જ જવો જોઈએ. પણ બી ની વેલ્યુ 9 લઈશું તો આર શું થશે? તો કે 0 થાય, 1 થાય, 2 થાય, 3 4 5 6 7 અથવા તો 8. મતલબ આ 9 અલગ અલગ કેસીસ માટે આપણે કલાક એક વેસ્ટ કરવી કે બીજી કોઈ રીતે થઈ શકે. તો થોડુંક લોજિક વાપરીએ. આગલા ક્વેશ્ચનમાં જ આપણે જોયું કે એ નો આપણા સ્ક્વેર એના વર્ગનું કામ હતું. એવી રીતના આપણે શું કરવાનું છે? તો કે એના ઘનનું કામ છે. તો કોઈ એવી સંખ્યા તમારા ધ્યાનમાં ખરી કે જે 9 થી નાની હોય અને એનો ઘન 9 ના ગુણાંકમાં હોઈ શકે? તો પહેલી જ સંખ્યા આપણા મગજમાં 3 આવે અને બીજી સંખ્યા કદાચ 6. બરાબર? 3 અથવા 6 જેમાંથી આપણું કામ રડી જાય એ કામ આપણે કરવાનું. તો આપણે જોઈએ 3 b ઇઝ ઇક્વલ ટુ લઈએ તો આપણું કામ થઈ જાય છે કે નહીં? નહીતર આપણે આગળ વધારશું, નહીતર આપણે ફરીથી કરશું. બરાબર? તો b ઇઝ ઇક્વલ ટુ 3 લઈએ તો ફરીથી r ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 0 1 અને 2. રાઈટ? તો આ 3 કેસ આપણા માટે ફરીથી આપણે સાબિત કરવાનું કે એનો ઘન લઈએ તો 9m 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 એ ત્રણેય સ્વરૂપમાં આપણને મળવો જોઈએ. જો ના મળે તો આ વેલ્યુ આપણે ના લઈ શકીએ, તો બીજું કંઈક આપણે સાબિત કરવું પડશે. પણ જોઈએ હિંમત રાખીને. તો ફરીથી શું થશે? ધારો કે એ થી થાકી ગયા હોય તો કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. એ કોઈ ધન પૂર્ણાંક છે. તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પ્રમાણે અથવા તો યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ
b ઇઝ ઇક્વલ ટુ 3 માટે r ની શક્ય કિંમતો શું મળશે? r ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 1 અથવા 2 મળે. યસ. સો ત્રણેય કેસીસ આપણે વારાફરતી વારા લઈશું. તો પહેલો કેસ છે કે જો b ઇઝ ઇક્વલ ટુ 3 અને r ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો શું થશે? તો હું થોડાક આમ ભાગ પાડીશ એટલે થોડી સંખ્યા સંભાળવામાં મજા આવે. a ઇઝ ઇક્વલ ટુ શું થશે? 3 ઇન્ટુ q પ્લસ r. તો 3 ઇન્ટુ q પ્લસ r તો 0 છે, તો આપણને a નું કામ નથી, a ના ઘનનું કામ છે. તો a ક્યુબ કેટલો થશે? 3q નો ક્યુબ કેટલો થાય? 27 q. આપણે કેવા સ્વરૂપમાં દર્શાવવાનો છે? 9 ઇન્ટુ m. એટલે આપણે શું કરવું પડે? અને 9 કરીએ 12 તો કૌંસમાં શું વધશે? 3q નો ક્યુબ. 9 ઇન્ટુ m, જે અમારા m ની વેલ્યુ શું થશે? 3q ક્યુબ. હવે બીજો કેસ લઈએ. તો બીજા કેસ માટે આપણે શું લેવાનું છે કે જો કલર ચેન્જ કરીએ એટલે તમને સમજવા મજા આવે. બીજા કેસ માટે આપણે લઈએ. જો b ઇઝ ઇક્વલ ટુ 3 અને r ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો શું થાય? તો a ઇઝ ઇક્વલ ટુ a ની શક્ય કિંમત શું થશે? 3q પ્લસ 1. a નું કામ નથી, આપણે શું કામ છે? a નો ક્યુબ. a ક્યુબ શું થશે? 3q પ્લસ 1 નો ક્યુબ. હવે આ બ્રેકેટને તમને એક્સપાન્ડ કરતા આ બ્રેકેટને એક્સપાન્ડ કરતા આવડે છે કે નહીં, કે ભૂલાઈ ગયું? અહીંયા હું બાજુમાં લખું પછી તમને પાક્કો આઈડિયા આવશે. a પ્લસ b નો ક્યુબ શું થશે? a ક્યુબ પ્લસ 3a સ્ક્વેર ઇન્ટુ b પ્લસ 3ab નો સ્ક્વેર પ્લસ b નો ક્યુબ. સોરી, પ્લસ બી ક્યુબ અહીંયા નીચે લખું છું. એટલે શું થાય? પ્રથમ પદનો ઘન, પહેલા હું અહીંયા લખું 3q નો ઘન પ્લસ 3 પ્રથમ પદનો વર્ગ ઇન્ટુ અંતિમ પદ પ્લસ 3 પ્રથમ પદ ઇન્ટુ 3a ઇન્ટુ b સ્ક્વેર, મતલબ 3a ઇન્ટુ 1 નો સ્ક્વેર પ્લસ છેલ્લા પદનો ઘન 3q ક્યુબ. એટલે શું થશે? 3q નો ક્યુબ એટલે 27q ક્યુબ પ્લસ આ સ્ક્વેર અહીંયા બારે આવશે 3q સ્ક્વેર ઇન્ટુ 3. 3q નો સ્ક્વેર કેટલો થશે? 9q સ્ક્વેર ઇન્ટુ 3 એટલે 27q સ્ક્વેર ઇન્ટુ 1 છે એટલે બહુ ચિંતા નહીં. 3 ઇન્ટુ 3 9q, 1 નો સ્ક્વેર 1 એટલે 9 ઇન્ટુ q પ્લસ 1 નો ક્યુબ શું થશે? 1. તો હવે આ ત્રણમાંથી આપણે 9 કોમન કાઢવાના. શું કામ? કે 9m પ્લસ 1 ના સ્વરૂપમાં દર્શાવવાનો છે. તો 9 કોમન કાઢો શું થશે? 3q નો ક્યુબ પ્લસ 3q સ્ક્વેર પ્લસ q. આ પ્લસ 1 આપણે અલગથી બાકી જ રાખી દીધા છે. તો અહીંયા હું આને 9m પ્લસ 1 ના સ્વરૂપમાં દર્શાવું એટલે m ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 3q ક્યુબ પ્લસ 3q સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ q. એટલે અહીંયા a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું? 9m, કોઈ પણ સંખ્યાનો ક્યુબ. અહીંયા a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? 9m પ્લસ 1. હવે ત્રીજી શક્યતા જોઈ, ફરીથી નીચે થોડુંક લખું સ્કેલ લઈને. એ પહેલા પેનનો કલર થોડોક ચેન્જ કરી લઈએ એટલે આપણને ખબર પડે અલગથી લખ્યું છે. અહીંયા આ પહેલો કેસ છે, આ બીજો કેસ છે. અહીંયા હું નીચે ત્રીજો કેસ લખું છું, તમે એક નીચે સળંગ પેજમાં લખતા રહેજો. આ તો આપણને છેક સુધી દેખાય એટલા માટે. જો ત્રીજો કેસ શું થશે? જો b ઇઝ ઇક્વલ ટુ 3 અને r ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો શું થશે? જો b ઇઝ ઇક્વલ ટુ 3 અને r ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો a ઇઝ ઇક્વલ ટુ શું થશે? 3q પ્લસ 2.
માટે a નો ઘન ફરીથી શું થશે a ક્યુબ 3 ક્યુબ પ્લસ 2 એનો ક્યુબ આનું ફરીથી એક્સપાન્શન કરીએ ભલે એક સ્ટેપ વધારે લખવું પડે પ્રથમ પદનો ઘન પ્લસ 3 પ્રથમ પદનો વર્ગ ઇન્ટુ બીજું પદ પ્લસ 3 પ્રથમ પદ ઇન્ટુ બીજા પદનો વર્ગ પ્લસ બીજા પદનો ઘન ચાર પદ થાય એટલે શું થશે 27 ક્યુ ક્યુબ પ્લસ હવે અહીંયા ગુણાકારમાં થોડુંક સરળ રીતે કરીએ તો 3 × 2 6 6 × 9 ક્યુ સ્ક્વેર 6 × 9 54 ક્યુ સ્ક્વેર પ્લસ અહીંયા 2 નો વર્ગ 4 × 3 12 × 3 36 ક્યુ પ્લસ 8 2 નો ઘન 8 હવે આ 8 તો હાશ કરી અને 8 તો આવી ગયા ભગવાનને પ્રાર્થના કરી એટલે છેલ્લે 8 તો આવી ગયા એટલે હવે આમાંથી 9 કોમન નીકળવા જોઈએ નીકળે છે એટલે 9 કોમન કાઢશો એટલે શું વધશે 9 ક્યુ નીકળે પણ ક્યુ ની આપણે જરૂર નથી 3 ક્યુ ક્યુબ પ્લસ 6 ક્યુ સ્ક્વેર પ્લસ 4 × ક્યુ પ્લસ 8 એટલે શું થઈ જશે 9m પ્લસ 8 જે અમારા m ની વેલ્યુ શું થઈ ગઈ 3 ક્યુ ક્યુબ પ્લસ 6 ક્યુ સ્ક્વેર પ્લસ 4 × ક્યુ આ મારો m થઈ ગયો માટે શું આપણે સાબિત કરી દીધું આથી કોઈ પણ ધન પૂર્ણાંક નો ઘન હંમેશા કયા સ્વરૂપમાં હોય પહેલી સાબિતી છે આપણા 9m બીજી સાબિતી છે 9m + 1 ત્રીજી સાબિતી છે 9m + 8 હંમેશા 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપનો હોય હવે તમને થાય કે સર માની લો કે એક્ઝામમાં b = 3 લેવાના બદલે ત્યારે યાદ નહીં આવ્યું ને ગો વિથ ધી ફ્લો એવા ફોર્મમાં b = 9 લઈ લીધું તો શું દાખલો ખોટો પડે ના દાખલો ખોટો નહીં પડે પણ તમારે આપણે આ 3 કેસમાં પતી ગયું છે એ તમારે 8 8 9 કેસ બતાવવા પડશે એકાદા બે કેસનું આપણે ડિસ્કશન કરીએ પણ એ એક્ઝામમાં એને લખવાની જરૂર કે એક્ઝામમાં એ રીતના સાબિત કરવાની જરૂર નથી માની લ્યો કે આપણે 9 લીધું તો શું થશે એ આપણે જરાક જોઈએ બરાબર આને પોઝ કરી અને આ ભાગ છે એ આખો તમે લખી લેજો આ ખાલી આપણું રફ વર્ક છે એટલે એને જવા દો એનું કંઈ કામ નથી અહીંયાથી આપણું શરૂ થયું હતું કામ લખવાનું પછી અહીંયા અને અહીંયાથી પછી આ નીચેથી બરાબર એટલે તમારા ફ્લોમાં તમારે આ રીતના જવાનું બરાબર એ લખી લો પછી આપણે આગળનું થોડું ડિસ્કશન છે થોડું એ પૂરું કરી પછી આજના દિવસ માટે રોકીશું એટલે હવે ભલે હું બધું નથી લખતો પણ માની લો કે b = તમે 9 લઈ લીધા તો r = શું થશે 0 1 2 3 4 5 6 7 અને 8 તો તમારે બધા કેસમાં સાબિત કરવું પડશે તો આપણી પાસે a ની શક્ય કિંમતો શું મળશે તો કે પહેલા 9q મળશે પછી a = 9q + 1 પછી a = 9q + 2 9q + 3 9q + 4 9q + 5 9q + 6 9q + 7 અને 9q + 8 આ બધા માટે તમારે સાબિત કરવું પડશે કે a નો ક્યુબ કાં તો 9m ના સ્વરૂપના હોય કાં તો 9m + 1 હોય અથવા તો 9m + 8 હોય તો માની લો કે અહીંયા શું થશે a ક્યુબ અહીંયા કરવા જઈએ તો 9q × 9q × 9q ડાયરેક્ટ હું 9 કાઢી લઉં તો વચ્ચે 2 9 અને 3 q એટલે 81q ક્યુબ 9 × m જે મારો m is 81q ક્યુબ છે બરાબર એવી જ રીતે 9q + 1 માટે કરો તમે
તો a ક્યુબ શું થશે 9q પ્લસ 1 નો ક્યુબ. તો આપણે લાંબુ પેલું ફરીથી કરવું પડે. 9 પેલું ટર્મ તો આ જ આવશે 9 into 81q ક્યુબ. અત્યારે હું આખી ગણતરી નથી કરતો. પછી બીજું પદ શું આવશે 3 into 9q નો સ્ક્વેર ઇન્ટુ પેલું પદ પ્લસ 3 into 9q ઇન્ટુ 1 નો સ્ક્વેર પ્લસ 1 નો ક્યુબ. એટલે શું થશે 9 અહીંયા આપણે બહાર કાઢવા જ છે એટલે હું ગુણાકાર એમ નથી કરતો. અહીંયાથી 2 9 છે એમાંથી એક કાઢી લઈએ તો 9 into 327 q સ્ક્વેર વધશે પ્લસ 9 into 3q વધશે અને પ્લસ 1 વધશે. તો 9 કોમન તમે કાઢી લો તો 81q ક્યુબ પ્લસ 27q સ્ક્વેર પ્લસ 3q પ્લસ 1. ફરીથી આ 9m પ્લસ 1 થઈ ગયું. એવી રીતના તમારે બધા કેસ માટે સાબિત કરવું પડશે. જો અહીંયા તમે આવશો 3 આ વાળા કેસમાં તો એ 9m ના સ્વરૂપમાં મળશે. પછી અહીંયા તમે આવશો તો ફરીથી 9m પ્લસ 1 ના સ્વરૂપમાં મળશે. પછી આવશો તો 9m પ્લસ 8 ના સ્વરૂપમાં મળશે. ફરીથી 9m પ્લસ 1 અને 9m પ્લસ 8 ના સ્વરૂપમાં મળશે. અહીંયા આ માટે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. છતાં પણ ક્વોરન્ટાઇનમાં તમારો ટાઈમ ના જતો હોય અને રામાયણ જોતા કરવું હોય તો તમને છૂટ ખરી. બરાબર. આ જેમ આપણે આગલા સમમાં કર્યું હતું એમ આ 9 કેસમાં તમને ઘન એનો છે એ કાં તો 9m મળશે, કાં તો 9m પ્લસ 1 મળશે, કાં તો 9m પ્લસ 8 ના સ્વરૂપમાં હંમેશા મળશે. બરાબર. આજના માટે આપણે અહીંયા જ રાખીએ છીએ. આજના આપણા હોમવર્કમાં શું કરવાનું રહેશે ફરીથી? તો હોમવર્કમાં એક તો તમારી ફેરબુક છે પાક્કી નોટ એ ચાલુ કરી દેવાની. ફેરબુક ચાલુ કરી અને આજના જે ફેરબુકમાં તો જે બધું લખવાનું છે કન્ટિન્યુઅસ લખવાનું જ રહેશે. 1.1માં એક તો આપણે ઉદાહરણ કેટલા જોયા 1 2 3 4 અને 1.1માં બી આપણો દાખલો નંબર 1 થઈ ગયો છે, બીજો થઈ ગયો છે, ત્રીજો આપણે સ્કીપ કર્યો, ચોથો અને પાંચમો. આટલા આપણે દાખલા કર્યા છે. એટલે આટલા દાખલાઓ ફેરબુકમાં લખવાના અને હોમવર્કમાં જે મને વોટ્સએપ કરવાનું છે એ હોમવર્ક આપણે આજના જે પણ ઉદાહરણો કર્યા છે એ ઉદાહરણો ફરીથી કરી અને આજના જે ચેપ્ટરના ક્વેશ્ચન્સ છે ક્વેશ્ચન નંબર 2 ઉપર રકમો બધે છે જ, ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 મને વોટ્સએપમાં મોકલવાના છે. એવી આશા રાખું કે જે ઉદાહરણો કે જે આ લખો છો એ એકવાર તમે આખું સમજી અને ફરીથી તમારી રીતે લખીને મને મોકલાવશો. ધન્યવાદ.